चलो स्टार्ट करें। कौन सा क्वेश्चन आया था? 7th हो गया आप लोगों का? हो गया 7? तो कराऊँ और 2 बचे। ओके, तो 8 स्टार्ट करूँ ना। क्वेश्चन नंबर 8। चलो क्या बोला है? 3% इलेक्ट्रिक बल्ब्स મેન્યુફેક્ચર્ડ બાય અ કંપની આર ડિફેક્ટિવ. કેટલા ટકા ડિફેક્ટિવ છે? 3% ડિફેક્ટિવ છે. ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી. રાખના ચોપડી તાર જોડે રાખ. ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ધેટ ઇન અ સેમ્પલ ઓફ કેટલા બલ્બ છે? 100 બલ્બ્સ. કેટલા બલ્બ છે? 100 બલ્બ્સ. એટલે n બરાબર કેટલા? n બરાબર 100. ત્યાં સુધી ક્લિયર? એના સિવાય તમને p આપી દીધો હતો. કેટલા ટકા? 3%. 3% એટલે 3/100 એટલે કેટલા? 0.03. 3% કેવી છે? ખામીવાળી, ડિફેક્ટિવ. એના પછી એક્ઝેક્ટલી 5 બલ્બ આર ડિફેક્ટિવ. તમારે એક્ઝેક્ટલી કેટલા? 5 બલ્બ કેવા છે? ડિફેક્ટિવ. ત્યાં સુધી ક્લિયર? ચલો હવે સ્ટાર્ટ કરો. m બરાબર મીન શોધવાનો. મીન એટલે ગુજરાતીમાં મધ્યક. એનો ફોર્મ્યુલા શું છે? m બરાબર np. n કેટલો? 100. p કેટલો? 0.03. તો m કેટલો મળે? 3. m મળી ગઈ. ચલો એના પછી ફોર્મ્યુલા prob of x e raised to minus m raised to x divided by x factorial. તમને એક્ઝેક્ટલી કેટલાનું શોધવાનું છે? પ્રોબેબિલિટી ઓફ that in a sample of 100 bulbs exactly 5 બલ્બ તમારા કેવા છે? ડિફેક્ટિવ. એક્ઝેક્ટલી કેટલા બલ્બ ડિફેક્ટિવ છે? ખામીવાળા કેટલા છે? 5 બલ્બ કેવા છે? ખામીવાળા છે. તો prob of 5 e ની કેટલી ઘાત બોલો? m કેટલો આવ્યો? -3. 3 ની કેટલી ઘાત? x કેટલો? ભાગમાં 5 ફેક્ટોરિયલ. 5 ફેક્ટોરિયલ. આટલું ક્લિયર? e ની -3 ની વેલ્યુ કેટલી છે? આપી છે તમને, જુઓ 0.0498. 3 ની 5 ઘાત કરો 243. ભાઈ 5 ફેક્ટોરિયલ એનો મતલબ શું થાય? 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. 5 ઇન્ટુ કેટલા આયા? 120. ક્લિયર? આ બંનેને મલ્ટીપ્લાય કરો તો 120 થી ડિવાઈડ કરો. ઝીરો પોઈન્ટ 0.1008 ये आपका आंसर रहेगा. भाई क्लियर? समझ में आया क्या? कोई डाउट? क्लियर ने? चलो एना પછી क्वेश्चन नंबर 9. In a one hospital 3% of the patient demand special rooms. કેટલા ટકા લોકો સ્પેશિયલ રૂમ્સ ની ડિમાન્ડ કરે છે? 3% એટલે કેટલો થાય? 0.03. क्लियर? एना પછી बोलो. उसके बाद में क्या दिया आपको? ऑन अ पर्टिकुलर डे 3 स्पेशल रूम्स वर वेकेंट. भाई कोई पण દિવસે કેટલા રૂમ ખાલી પડ્યા હોય છે? ક્લિયર? એના પછી 50 પેશન્ટ્સ were admitted in the hospital on that day. કેટલા પેશન્ટ્સ કીધા? 50. તો n બરાબર 50. આટલું ક્લિયર? પછી ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ધેટ પહેલું નો પેશન્ટ ડિમાન્ડ સ્પેશિયલ રૂમ. કોઈ પણ દર્દી છે ને સ્પેશિયલ રૂમની ડિમાન્ડ કરતો નથી. બીજું ધ ડિમાન્ડ ફોર સ્પેશિયલ રૂમ્સ વર નોટ મેડ. જે આપણે ડિમાન્ડ જેટલા લોકો કરે છે ને એ આપણે પૂરી પાડી શકતા નથી. આટલું ક્લિયર? પહેલું તો સૌથી પહેલા શું શોધવું પડે? મીન, મધ્યક, m np 50 ગુણ્યા 0.03 કેટલા આવે? તો m કેટલો મળ્યો? આટલું ડન? ફર્સ્ટ ક્વેશ્ચન શું છે? પ્રોબેબિલિટી ધેટ નો પ્રોબેબિલિટી ધેટ શું લખ્યું છે પછી? નો પેશન્ટ
ડિમાન્ડેડ ફોર ગુજરાતીમાં શું લખે છે એક્ઝેક્ટ? કોઈ પણ દર્દી સ્પેશિયલ છે ગુજરાતીમાં સ્પેશિયલ રૂમની કોઈ બી સ્પેશિયલ રૂમ નહીં માંગે તેનો મતલબ શું? સેમી સ્પેશિયલ બનશે. પેલા ફોર્મ્યુલા e રેઝ ટુ માઇનસ m રેઝ ટુ x ડિવાઈડ બાય એટલે p x કેટલો આવે? કોઈ દર્દી માંગ જ નહીં કરે તો x કેટલી થાય? ક્લિયર આટલું? e ની m કેટલો? 1.5 m કેટલો? 1.5 x કેટલો? 0 ભાગમાં e ની માઇનસ 1.5 ની વેલ્યુઝ તમને આપી હશે. બોલો 22 2231. ભાઈ કોઈની પણ ઘાત 0 હોય તો શું કહેવાય? 1. 0 ફેક્ટોરિયલ નો મતલબ પણ બંનેને મલ્ટીપ્લાય કરો ભાગો તો આન્સર કેટલો આવે? આ ખબર પડી? પહેલું સેકન્ડ ક્વેશ્ચન એનો શું કીધું છે? પ્રોબેબિલિટી ધેટ ધ ડિમાન્ડ ફોર સ્પેશિયલ રૂમ્સ were not made. એક્ઝેક્ટ ગુજરાતીમાં શું કહે છે? સ્પેશિયલ રૂમની માંગણી પૂરી પાડી શકાશે નહીં. આપણે આને જે આપેલું ને એટલે લખી દેવાનું તેની સંભાવના. ક્લિયર ભાઈ? ભાઈ આપણા ટોટલ છે કેટલા? 50. કેટલા છે? 50 વ્યક્તિઓ ટોટલ કેટલા? 50. ભાઈ 50 એ 50 ને આપણે દર્દીને આપણે સ્પેશિયલ રૂમ આપી શકીશું. મેક્સિમમ કેટલા જણને આપી શકીએ? આપણી પાસે રૂમ જ કેટલા હતા? 3 રૂમ હતા ને? 3 રૂમ આપી શકીએ, એનાથી વધારે આપી શકીએ નહીં. તો આપણે એનો મતલબ શું છે? આપણે જો બધાને પૂરી પાડવી હોય તો 4 5 6 આ બધું આપણે શોધવાનું. ક્યાં સુધી? આ શોધવું તો અઘરું પડશે ને. જો સ્પેશિયલ રૂમની માંગણીને પહોંચી શકાશે નહીં તો આ જ માંગણી નહીં પહોંચી શકો ને. આપણે પહોંચી કેટલાને શકીએ? 3 રૂમ. 3 થી વધારે પહોંચી શકો તો જો 4 થી 50 ને પહોંચી શકવાના નથી તમારે શોધવાનું. હવે આ 4 5 6 7 8 9 10 છેક 50 સુધી શોધવું તો અઘરું પડશે. તો આપણને એક વસ્તુ ખબર છે, સંભાવનાનો સરવાળો પ્રોબેબિલિટી ટોટલ કેટલું હોય? 1 હોય. 1 માંથી શું માઇનસ કરશો? 0 1 2 અને 3 સુધી પહોંચીશું. ખબર પડી? કેમ? શરૂઆત ક્યાંથી થાય છે? 4. તો આપણે અહીંયા એન્ડ ક્યાં સુધી શોધીશું? 3 સુધી. ક્લિયર આટલું? કોઈ ડાઉટ ત્યાં સુધી? આટલું ખબર પડી? ક્લિયર? ફોર્મ્યુલા પ્રમાણે આપણે મૂકતા જઈએ. 1 નો 1. બોલો બાળક. e ની માઇનસ m. m એટલે હાલમાં કોણ? કેટલો છે? હે 1.5. પછી 1.5 ની કેટલી ઘાત? ભાગમાં 0 ફેક્ટોરિયલ પ્લસ ફરીથી e ની માઇનસ 1.5 ઘાત 1.5 ની કેટલી ઘાત અપોન પ્લસ e ની માઇનસ 1.5 ઘાત 1.5 ની કેટલી ઘાત અપોન e ની માઇનસ 1.5 ઘાત 1.5 ની કેટલી ઘાત. આટલું ખબર પડી? ક્લિયર? કોમન શું છે? શું છે કોમન? e ની માઇનસ 1.5 ઘાત કોમન છે સાઈડમાં. કોઈની પણ ઘાત 0 હોય તો 0 ફેક્ટોરિયલ મતલબ 1.5 ની 1 ઘાત એટલે 1 નો 1. 1.5 ની 2 ઘાત 2 ફેક્ટોરિયલ મતલબ 2 ગુણ્યા 1 એટલે 2. 1.5 ની 3 ઘાત 3.
અને 3 ફેક્ટોરિયલ મતલબ 3 ગુણ્યા 2 ગુણ્યા 1. ચલો 1 નો 1 e ની -1.5 ઘાતની વેલ્યુ તમને કીધી હતી. કેટલી કીધી છે? 1 ભાગ્યા 1 એટલે 1, 1.5 ભાગ્યા 1 એટલે 1.5, 2.25 ભાગ્યા 2 એટલે 1.125 આવે છે. સ્મિત થોડુંક ધીમું બોલ. 3.375 ભાગ્યા 6 0. ડન. આ બધાનો સરવાળો કરો. એ સરવાળાના જોડે શું કરવાનો? ગુણાકાર. .7111 ગુણાકાર કરી. હવે માઇનસ કરીને 7111 છે ને? તાર લોચા મારે છે. આ બધો સરવાળો કરો. નાના જોડે ગુણો એટલો જ થાય છે. કેટલા આવે છે? 9342. ઓકે. 9342 માઇનસ કરો. કેટલા આવશે? 0.0. ડન. ક્લિયર? આ જવાબ છે. કોઈ ડાઉટ? લખી લો.